થોડી વાત કરતા તો મેં પણ એક તમારી જેમ હતો ગામડાનો વ્યક્તિ ઓછું ભણેલા કારણે આપણને નોકરી મળે એવી કન્ડિશન હતી નહીં મજબૂરીમાં આપણે પણ નાનો મોટો ધંધો કરતા હતા જાણવા માંગો છો યસ કયો ધંધો કરતા હતા યસ ઘણા લોકોને એવું લાગશે કે મજાક કરે છે અહીંયા બધું આપણો ધંધો હતો છેલ્લે રસ કાઢવાનો તો અને તે સમયમાં સત્તાન સાહેબ જેમની વાત કરી દો એમની જોડે બિલકુલ સમય નહીં તો બી આપણને એક સમય તે દિવસે મને આપ્યો એવા મારા ગ્રેટ ગુરુ સત્તાન સર માટે એક જોરદાર તાળી અને ધંધો કરવાનો પણ આજે કઈ કારણ હતું કારણ કે આપણને નોકરી મળે એવી કન્ડિશન હતી નહીં એનું એક જ કારણ કે આજકાલ દરેક જગ્યાએ ભણેલા વ્યક્તિને જોઈએ ભણેલા વ્યક્તિ નોકરી માંગે ને તો આપણે કેટલું ભણેલા છે જાણવા માંગો છો યસ 10માં 3 વાર ફેલ છું હજુ પાસ થયો ને પણ યસ બીજના માધ્યમથી પાસ થઈ ગયો આજે જેની વાત કરીએ તો આ સિસ્ટમમાં પ્રોડક્ટ લેવા માટે પણ મારી જોડે પૈસા હતા નહીં અને તે સમયમાં સાહેબ કીધું મને કે જીવનની અંદર દરેક વ્યક્તિને રિસ્ક તો આખી જિંદગી રૂપિયા માટે મહેનત તો કરવાની છે પણ કદાચ એકવાર રિસ્ક લીધી અને કદાચ મેનેજમેન્ટ કર્યું ને સિસ્ટમની અંદર આયા અને કદાચ સમજ્યા વિચાર્યું અને મદદ કરી અને જાણકારી મળવાથી કદાચ તમે આગળ વધી જાવ તો તમારો નસીબ એવું કીધું અને તે સમયમાં રૂપિયા સંકળ કરવા માટેની વાત કરી હતી પણ રૂપિયા હતા નહીં ઘણા બધા ભાઈબંધોને આપણે પૂછ્યું કોઈ મદદ કરી નહીં કારણ કે ગરીબનો કોઈ ભાઈબંધ હોય જ નહીં કોઈ હોય ખરો કોઈ ભાઈબંધ હોય નહીં બધા દેવો ક્યાં તને આલિયા ખરા પણ તું આલવાનો છે કે પાછો એક જણો 500 રૂપિયા આલ્યા 5 વાર દિવસમાં ધક્કા ખાઈ પેલા 500 રૂપિયા આલે નથી અરે નહીં કે મે લઈ નહીં જવાનો આલી દેવાનો છે બરાબર કે નહીં આવી કન્ડિશનમાં સાથ સહકાર આપી એવા ટોટલ લાગવા દે એટલે મારે જોરદાર ચાલે છે અને સાહેબ માહિતી આપી શેરડીનું મશીન ગેરવેમી की શરૂઆત કરી આપણને માણસો મળશે કે નહીં મળશે એની કોઈ ગેરંટી હતી નહીં સાહેબ કીધું એટલું કર્યું પોતાનું દિમાગ ચલાવી નહીં આજે બી મેં સાહેબ મને જેટલું કે એટલું કામ મેં કરું છું વધુ આજ સુધી કામ કરતો નહીં કારણ કે દિમાગ બદલા છે કે કરી નાખ્યો બરોબર ને એમના કહેવાના પ્રમાણે અને કામ કરવાના હિસાબથી આજે ટોટલ ઇન્કમ ની વાત કરું તો 17 લાખ થી વધારે મેં ઇન્કમ આટલા રૂપિયા કમાયા તો બી મેં એમને આજ સુધી એક પણ પ્રશ્ન નહીં કર્યો કે સાહેબ તમે આમ છો તેમ છો કીધું એટલું જ કર્યું આજે 22 ત્રાસનું મકાનનું કામકાજ પૂરું થઈ આજથી જ આમંત્રણ આપી દઉં છું હોળી પછી 22 તારીખે આપણા ઘરનો વાસ્તુ પ્રોગ્રામ છે શેરડીનું મશીન ગેરવેમી શરૂઆત કરી આજે ફોરવ્હીલ ગાડી આ સિસ્ટમના માધ્યમથી ફરતી હોય તો યસ બીસમાં આવવું જોઈએ આવું જોઈએ ને આજે અહીંયા પહેલા આપણે ગામની અંદર ફળિયાની અંદર કુટુંબની અંદર ઘરની અંદર કોઈ ઇજ્જત નહીં આપણી આબરૂ હતી જ નહીં કશું આજે 5 લોકો આપણી ઇજ્જત કરે તો ચાલે ચાલે કે નહીં ચાલે આવું યસ બીસ પ્લેટફોર્મ તમને શરૂઆતમાં એવું લાગશે કે આ તો બધું આટો ઓળો છે પણ આ ખતરનાક છે ઘણો બધો છે પણ અમારા ગ્રેટ ગુરુ જેમની જોડે બિલકુલ સમય નહીં અમારા જેવા હજારો લોકોને ટ્રેન કર્યા છે એવા વ્યક્તિ આપણને આજે સમય આપ્યો છે જેમની વાત કરીએ તો